નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું સાબુદાણાની છૂટી છૂટી ખીચડી। જે આપણે કોઈ વ્રત હોય કે કોઈ આપણે ઉપવાસ માટે આપણે ખાવાની હોય તો એના માટે આપણે છૂટી છૂટી સાબુદાણાની ખીચડી બનાવશું, અને એ પણ સાબુદાણાની પલાળવાની રીત સહિત આપણે બનાવશું। તો મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા છે, તો એને કેવી રીતે પલાળવાના છે એ હું તમને બતાવી દઉં। તો પહેલાં સાબુદાણાને એક વાસણમાં લઈ લઈશું, અને આપણે જે કપથી સાબુદાણા લીધા છે એને આપણે માપ લેવાનું છે। તો પહેલાં આપણે સાબુદાણાને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો આવી રીતે આપણે સાબુદાણાને અંદર આવી રીતે હાથથી મસળી અને ધોઈ લેવાનું। જે કંઈ પાણી હોય એ કાઢી લેવાનું, એટલે એમાં જે ધૂળ કચરો હોય એ નીકળી જાય। તો આપણે એને ધોઈ લેવાના છે। તો જો મેં સાબુદાણાને ધોઈ અને તેનું પાણી કાઢી લીધું છે। હવે આપણે એમાં કેટલું પાણી ઉમેરવાનું છે જેનાથી આપણા સાબુદાણા પલ્લી પણ જાય અને એકદમ છૂટા પણ પડી જાય। તો મેં અહીંયા 1 કપના માપ પ્રમાણે મેં સાબુદાણા લીધા છે, તો આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે। તો તમે જોઈ શકશો, તો જો આપણે અડધો કપ એમાં પાણી ઉમેરવાનો છું, એનાથી વધારે આપણે ઉમેરવાનું નથી, નહીંતર જો આપણા સાબુદાણા છે એ એકદમ ચીકણા થઈ જશે। તો જો હું તમને બતાવી દઉં કે આમાં આપણે અડધો કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે। જો તમે અડધો કપ પાણી નાખવાથી સાબુદાણા બધા જ પલળી ગયા છે। તો આવી રીતે આપણે સાબુદાણાને પલાળવાના છે, અને આને આપણે 4 થી 5 કલાક પલાળી રાખવાના છે। પછી આપણે એની ખીચડી બનાવશું। તો આ જે સાબુદાણાનું માપ છે પલાળવાનું, એવી રીતે તમે સાબુદાણા પલાળશો તો તમારા સાબુદાણા એકદમ સરસ અને છૂટા છૂટા થઈ જાય। તો આપણે સાબુદાણાને 4 થી 5 કલાક ઢાંકી અને એને પલાળવા દઈશું, પછી આપણે એની ખીચડી બનાવશું। તો જો મિત્રો, આપણે સાબુદાણાને પલાળ્યા એને 5 કલાક જેવું થઈ ગયું છે, અને 5 કલાક પછી હું તમને બતાવીશ કે આપણા સાબુદાણા જે છે એ કેવા પલળી ગયા છે અને કેટલા છૂટા પડી ગયા છે। મેં જે માપ તમને બતાવ્યું એ રીતને તમે સાબુદાણા પલાળશો તો તમારા સાબુદાણા જે છે એ એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થઈ જશે, અને ખીચડી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હું તમને બતાવું છું કે સાબુદાણા કેવા પલ્ળ્યા છે। તો જો 1 કપ સાબુદાણા હોય તો એમાં અડધો કપ પાણી નાખી અને તમે 5 કલાક પલાળશો તો તમારા સાબુદાણા છે એ એકદમ આવી રીતે સરસ પલળી જશે, પોચા રૂ જેવા થઈ જશે। પોચા રૂ જેવા તો થઈ જશે, પણ આવી રીતના એકદમ છૂટા છૂટા થઈ જશે, એકદમ લોંદો પણ નહીં થાય, એકદમ છૂટી છૂટી ખીચડી બનશે। તો આપણા બધા જ સાબુદાણા જે છે એ એકદમ સરસ છૂટા પડી ગયા છે। જો તો હવે આપણે ખીચડીનો વઘાર કરશું। તો વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં તેલ મૂકીશું। તો મેં અહીંયા એક કડાઈ લીધી છે, એમાં 2 ચમચી જેટલું આપણે તેલનો ઉપયોગ કરવાનો છે। આપણે બહુ વધારે પણ તેલનો ઉપયોગ કરવાનો નથી આ ખીચડીમાં। તો આપણે અહીંયા 2 ચમચી જેટલું અથવા તો 2 પાવડા જેટલું તેલ મૂકવાનું છે। આપણે ગેસને શરૂ કરી લઈએ। આપણું તેલ ગરમ થાય પછી આપણે એમાં વઘાર કરશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એમ ચેક કરી લઈએ। તો આપણે એક જીરાનો દાણો નાખીશું। તો આપણું તેલ જે છે એ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। આપણે ગેસને હવે ધીમો કરી દઈશું। આપણે એમાં વઘાર કરવા માટે જીરાનો ઉપયોગ કરવાનો છે, તો આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું એમાં વઘાર કરવા માટે। જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરવાની છે। તો અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખીશું, અને ચપટી આપણે હળદર નાખી દઈશું એમાં। તો મેં જો હળદરનો ઉપયોગ ન કરતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે લીલા મરચાં 2 નંગ મેં લીલા મરચાં આવી રીતે મોટા મોટા ટુકડા કરી અને સમારી લીધા છે, જેમાં જો તમારે ન ખાવા હોય તો તમે કાઢી પણ શકો। તો આપણે લીલા મરચાંથી એનો વઘાર કરશું। મરચાંને થોડા આપણે બ્રાઉન કલરના ખાવા દઈશું, અને 7 થી 8 મીઠા લીમડાના પાન નાખી દઈશું એમાં। મરચાં થોડાક ચડી જાય એટલે આપણે એમાં ઝીણું સમારેલું એક મેં બટેટું સુધારીને રાખ્યું છે એ આપણે એમાં એડ કરવાનું છે। તો જો આવી રીતે સ્લાઇડના રૂપમાં મેં એક બટેટું સુધારીને રાખ્યું છે એ આપણે એમાં એડ કરવાનું છે। ઝીણું ઝીણું સમારીને આપણે એને રીતે મિક્સ કરી લઈએ। બટેટું જે છે એ તેલમાં આવી રીતે તરત જ ચડી જતું હોય છે, કેમ કે આપણે એની પાતળી સ્લાઇડ કરી છે ને એટલે તરત ચડી જશે। તો આપણે એને 2 મિનિટ ચડવા દઈશું। આપણા બટેટા છે એ એકદમ સરસ ચડી ગયા છે। આપણે ચેક કરી લઈએ કે બટેટા ચડી ગયા છે કે નહીં। તો એકદમ સરસ આવી રીતે ભાંગી જાય એવા બટેટા આપણે
ચડવા દેવાના છે, કાચા પાકા જેવા, બહુ એકદમ કૂક પણ નથી થવા દેવાના. તો તમે જુઓ છો કે બટેટા આપણા સરસ મજાના ચડી ગયા છે. તો આપણે એમાં બીજા મસાલા એડ કરવાના છે. તો મેં અહીંયા શેકેલી સિંગ લીધી છે, કાચી સિંગ જ લીધી છે. કાચી સિંગને મેં શેકી અને ફોતરા કાઢી અને આવી રીતે અધકચરી વાટી લીધી છે, થોડાક દાણા રહે એ રીતની વાટી લીધી છે. તો મેં 1 વાટકી શેકેલા સિંગદાણા લીધા છે, એ એમાં હું એડ કરી દઉં છું. તમે જોઈ રહ્યા છો કે જેમ દાણા રહે એ રીતની મેં એને શેકી અને ખાંડી લીધી છે. મિક્સરમાં ક્રશ કરશું તો એકદમ ઝીણો પાવડર થઈ જશે, એટલે મેં ખાણીમાં જ ખાંડી અને આવી રીતે દાણા રહે એ રીતની મેં સિંગને શેકીને ખાંડી લીધી છે. તો એને આપણે એમાં એડ કરી અને થોડીક વાર 2 મિનિટ એમાં તળાવવા દઈશું. એક ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું. આમાં ફરાળમાં જો શેકેલા જીરાનો પાવડર હોય તો ખીચડી છે, સૂકી ભાજી છે, એ ખાવામાં ખૂબ જ સરસ લાગે. અને જરૂર પ્રમાણે આપણે ફરાળી મીઠું લઈશું. તો હું અહીંયા અડધી ચમચી જેટલું ફરાળી મીઠું લઉં છું. બરાબર આપણે એને મિક્સ કરી લઈએ. બધો મસાલો બરાબર ચડી ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી અને પછી સાબુદાણા નાખવાના છે. એટલે સાબુદાણા જે છે એ એકદમ ઓગળી ન જાય. આપણું લોયું ગરમ છે એટલે સાબુદાણા ચડી જ જશે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આવી રીતે મસાલો ચડી જાય પછી જ આપણે સાબુદાણાને એડ કરવાના છે. તો એમાં હું સાબુદાણા એડ કરી દઉં છું. એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું ખીચડીને. જો તમે ચાલુ ગેસે સાબુદાણા નાખશો તો એકદમ પોચા અને ઓગળી જશે અને લચકો પડી જશે. એટલે તમારે ગમે ત્યારે સાબુદાણાની ખીચડી બનાવો તો ગેસને બંધ કરી અને પછી જ સાબુદાણાને એડ કરવાના. એટલે તમારા સાબુદાણા છે એ એકદમ પોચા ન પડી જાય. હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું. તો આમાં આપણે લીલા ધાણાનો ઉપયોગ થોડોક વધારે કરી દઈશું. અને આપણે અડધું લીંબુ લીધું છે મેં. તમે ખાટું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. તો હું અહીંયા અડધું લીંબુ નાખું છું. બરાબર મિક્સ કરી લઈએ. તમે ખાટું મીઠું ખાવું હોય તો તમારે એમાં ખાંડ પણ નાખી શકો. હું આમાં ખાંડ નથી ઉમેરતી, ખાલી ખાટી જ રહેવા દઉં છું ખીચડી. તો જો તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ આપણે સાબુદાણાની ખીચડી જે છે એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો મિત્રો, સાબુદાણાની ખીચડી આવી નવી જ રીતે બનાવવાની. અને તમે મને કોમેન્ટમાં પણ કહી શકો છો કે આ સાબુદાણાની ખીચડી કેવી બની. તો આવી રીતે બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી લાગશે. અને આપણે ફરાળમાં લેવાની હોય તો આપણને ખાવાની પણ ખૂબ મજા આવી જશે. તો મિત્રો, જો તમને આ મારી ખીચડી બનાવવાનો રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ખીચડીને સર્વ કરી દઈએ. તો જો મિત્રો, આપણી સાબુદાણાની ખીચડી છે એ બનીને એકદમ સરસ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો મારી રીતથી એક વખત જરૂરથી બનાવજો અને વ્રતમાં ખાવાની મજા પણ પડી જશે